કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં પેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયા છે। તો મિત્રો, ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। તો મિત્રો, તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે। તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયા ગ્રુપ 1નો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે ગ્રુપ 1 ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું અને ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનું રહેશે અને આ રીતે ફોટોને નીચે સેટ કરી લેશું। ત્યારબાદ આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે। તો અહીંયા આપણો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે। હવે આપણે અહીંયા એક પીએનજી લેવાનું રહેશે। તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે અહીંયા પીએનજી સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ આપણે અહીંયા પીએનજીને સેટ કરી લેવાનું રહેશે। અહીંયા આપણી પીએનજી પણ કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। તો એને આપણે જે રીતે ફોટોને એન્ડ સુધી લીધો એ રીતે આને પણ એન્ડ સુધી ખેંચી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે અહીંયા પીએનજી પણ કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણે અહીંયા એક ક્લિપ લેવાની રહેશે। તો આપણે ફરી ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે। તો આપણે અહીંયા પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે ડાઉનલોડમાં જશું। હવે મિત્રો, આપણે અહીંયા ક્લિપ સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા આપણે ક્લિપ સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ એને પ્લસની નિશાની પર ક્લિક કરીને એડ કરી લેશું। ત્યારબાદ એને 3 ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું અને બેન્ડિંગ ઓપેસિટીમાં જઈને એને સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ આપણે એને આ રીતે નીચે ખેંચી લેવાનું રહેશે અને એન્ડ સુધી સેટ કરી લેવાનું રહેશે। તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, તમે વિડીયો જોઈ લો। ફાઇનલી મિત્રો, આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારું ફેવરેટ ઇમોજી કોમેન્ટ કરી દેજો। અને મિત્રો, હજુ સુધી તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો અને મિત્રો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આપણે વિડીયોને હવે એક્સપોર્ટ કરી લેશું। મિત્રો, તમે જોઈ શકો છો આપણો વિડીયો એક્સપોર્ટ થાય છે। અને મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।